નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરશું જીરાના પાકની, કે જે જીરું હવે તમે જુઓ તો હમણે થોડાક દિવસથી તડકો બહુ વધારે પડે છે. એમાં જ તમે જુઓ તો છેલ્લા 3 દિવસથી એટલો તડકો પડે કે જાણે ઉનાળો આવી ગયો હોય. કાયદેસર પંખા ચાલુ કરવો પડે ઘરે અથવા તો દુકાને કે, અને તડકે જો વાડીએ મજૂર કે ખેડૂત જે વાડીએ કામ કરતા હોય તો તમે જુઓ તો ઘણો બધો તડકો લાગે છે. અત્યારે સાંજે બેવું પડે છે, થોડાક દિવસ પહેલાં તડકે બેવું પડતું હતું. તો હવે આપણે વાત કરવાની છે મેન મુદ્દો, એટલે કે જે જીરું કાયદેસર જે પાકવું જોઈએ એમાં શું થાય કે વધારે પડતા તડકાના હિસાબે જીરું કાચું વળી જાય, અથવા તો પહેલો બીજો માળ આગતરું જીરું હોય ને પહેલો બીજો માળ પાકે, પછીના માળ જે રહ્યા એ પાકવામાં ક્યાં આવે કાચા વળી જાય. તો આપણે પહેલો અને બીજો માળ જે કાયદેસર જે પાકવાનો છે તો એનો દાણો જે હખલી જેવો કે હોઈ ન જાય, તો વજનદાર કરવા માટે અથવા તો ઉત્પાદન વધારવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે તમને જુઓ તો જીરું 15 થી 20 દિવસની જે વાર હોય ત્યારે આ દવાનો આપણે ઉપયોગ કરવાનો છે, કે અમે આ 15 દિવસમાં અથવા તો 20 દિવસમાં જીરું ઉપાડે એવું થઈ જ જાય છે, ત્યારે આ દવાનો ઉપયોગ કરવાનો હોય. બીજું કે 15 થી 20 દિવસની વાર હોય અને ઈયળ પણ અમુક અમુક એરિયામાં દેખાવા માંડે. તમે જુઓ તો રાત્રે ઈયળ આવે. ખેડૂત જો રાત્રે આંટો મારવા જાય બત્તીથી જો નિરખીને જોવે તો ઈયળવું રાત્રે દેખાય, અને દિવસે તમે જુઓ તો દિવસે ગાયબ. કોક ઈયળ એવી હોય કે એને ઓછો તડકો લાગતો હોય અથવા તો કાં તો હાવ માંદી થઈ ગઈ હોય, આરુડી હોય કે જે હેઠે જઈ ન શકતી હોય, એવી ઈયળું કોક કદાચ દિવસે દેખાય. બાકી રાત્રે તમે જોવા જાઓ તો રાત્રે તમને ઈયળ વધારે જોવા જડે છે. અમુક અમુક એરિયામાં મારે લગભગ ફરતા 16-17 ગામથી ખેડૂતો દવા લેવા આવે છે. તો અમુક ગામ જે છે એના ફોન આવે, દિનેશભાઈ રાત્રે ઈયળું દેખાય છે અને દિવસે ઈયળું દેખાતી નથી. બરોબર, તો ઓછી હોય, કદાચ દિવસે હોય પણ ઓછી હોય, પણ રાત્રે વધારે હોય. તો આપણે ઈયળની પણ વાત કરવાની છે કે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. અને જે દાણાની જે વાત આપણે કરવાની, કે દાણો સારો એવો કરવાનો હોય કે જેની દાણાની સાઇઝ બનાવવાની છે, બરાબર, એની પણ વાત કરશું કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. પણ ખેડૂત મિત્રો, મારી ચેનલમાં અથવા તો મારા વિડીયોમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. અને આ મારી માહિતી તમને ખરેખર જો 100% સાચી લાગતી હોય તો તમારા ગામના ગ્રુપમાં અથવા તો તમારા સગા સંબંધી જે ખેતી કરે છે એમને પણ તમે ફોરવર્ડ કરો અથવા તો શેર કરો. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરશું કે જે જીરું હમણાં છેલ્લા 15-20 દિવસમાં જે ઉપડી જવાનું હોય કે ઉપાડવાની વાર છે, અથવા આપણને એવો ખબર પડે કે આ જીરું 15-20 દિવસમાં નીકળી જશે, બરોબર, તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો એના માટે તમે જુઓ તો આપણે જે સુમિટોમો કંપનીનું જે પ્રોજિક ઇજી એટલે કે જે ચકલી આવે છે, આમાં તમે જીબ્રેલિક એસિડ લખેલું જશે, જીબ્રેલિક એસિડ 40%, બરોબર. તો આપણે આ જીબ્રેલિક એસિડનો ઉપયોગ કરવાનો છે. તો આ પડી જે રહી એ 12.5 ગ્રામની છે. બીજી એક પડી આવે એમાં બેમાં કલર અલગ આવે છે. આ જે પડી રહી એ લખેલું છે 2.5 ગ્રામની પડી આવે છે, અને આ પડી જે રહી 12.5 ગ્રામની આવે. આ 2.5 અને આ 12.5 ગ્રામની આવે. તો ખેડૂત મિત્રો, આપણે જે 15-20 દિવસની વાર છે જીરું ઉપાડવાની, એવી અવસ્થામાં જીરામાં આ જે 12.5 ગ્રામની જે પડી રહી એના 10 પંપ કરી નાખવાના. 10 પંપ કરી અને આપણે સ્પ્રે કરી દેવાનો, એટલે કે આપણે જીરાની સાઇઝ, જીરાના જે દાણા હોય એની સાઇઝ વધશે, એટલે કે ચમકદાર અને દાણો મજબૂત બનશે, એટલે કે આપણને ઉત્પાદન વધારે મળવું જ જોઈએ. હું કહું, ઉત્પાદન જેમ વધારે મળે એમ જ આપણને ફાયદો છે. બાકી દવાના ખોટા ખર્ચ અથવા તો અન્ય બીજા ખોટા ખર્ચ અને ખેતી ખર્ચ વધી જાય અને ઉત્પાદન ઘટે એવું નથી કરવાનું. તો તમે એકવાર ટ્રાય મારી લેજો કે આનો તમારો ઉપયોગ કરવાથી તમને ફાયદો કેટલો થયો. કે ભાઈ દિનેશભાઈ કીધું હતું જીબ્રેલિક એસિડ તમે છાંટો, બરોબર. તો જીબ્રેલિક એસિડ તમે એકવાર વાપરો, થોડાકમાં વાપરો, થોડાકમાં ન વાપરો, એટલે તમને ખબર પડે આવતા વર્ષે આપણે વાપરવાની કે ભાઈ આનાથી ખરેખર સાઇઝ બને કે નથી બનતી, બરોબર. તો આ હતી જીરામાં સાઇઝ બનાવવાની, એટલે કે દાણો મોટો કરવાની વાત. હવે વાત કરશું મિત્રો આપણે ઈયળની, કે ભાઈ ઈયળ પણ સાથે દેખાય છે તો તમારે એ જીબ્રેલિક એસિડ ભેગું એ વખતે તમે જુઓ તો 15 થી 20 દિવસની વાર હોય, એટલે કોઈ જાતનો કોઈ રોગ ન હોય. કદાચ કોઈ ખેડૂત મિત્રના જીરુમાં કદાચ સારો હોય તો તમે સારાની પણ દવા લઈ શકો છો. હેક્ઝાકોનાઝોલ 5% એસી
એ પણ વાપરી શકો છો. એવું નથી કે આ દવા લો એટલે એ ન વાપરી, પણ એ ન હોય તો લેવાની જરૂર નથી મિત્રો, ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. કદાચ હોય તો તમારે લઈ લેવાનું. અને ઈયળ પણ તમારામાં ન હોય, તમારા જીરામાં ઈયળ ન દેખાતી હોય તો ઈયળની દવા પણ ફાલતુમાં ખોટો ખર્ચ વધારવાની જરૂર નથી. તો નકરું જીબ્રાલિક એસિડ જે મેં કીધું બરોબર, નકરું આ જીબ્રાલિક એસિડ આપણે મિત્રો છાંટી દેવાનું બરોબર. તો ઈયળની પણ દવા નથી લેવાની. જો ઈયળ છે તો સાથે તમે આના ભેગું લઈ શકો. તો ઈયળ માટે દવા કઈ, તો પહેલા પ્રથમ તો તમે જુઓ તો આ ટાટા કંપનીનું રિલોન, એટલે કે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5%. તો એવું જરૂરી નથી કે ભાઈ મારે ટાટાનું જ દિનેશભાઈ દેખાડ્યું ટાટાનું જ વાપરું. એ સિવાયનું તમે જો તો યુપીએલમાં એવી ઘણી બધી સારી એવી કંપનીના જે કંપનીના 1 થી 15 નામ હોય એનું, કે ભાઈ પહેલો નંબર દવાનો, બીજા નંબરની કંપની કઈ, ત્રીજા નંબરની, તે એવા 1 થી 15 કે 20 કંપની જે સારી સારી છે એ કંપની, એનું કોઈ પણ તમે ઇમામેક્ટિન લઈ શકો ઈયળ માટે. તો આથી આનું માપ તમારે 10 ગ્રામનું એક પંપમાં નાખી અને છંટકાવ કરી દેવાનો. કોઈ પણ સારી એવી કંપનીનું ઇમામેક્ટિન લઈ લેવાનું અને 5% ઇમામેક્ટિન આવે લઈ લેવાનું અને 10 ગ્રામ એક પંપમાં નાખીને જીરામાં છંટકાવ કરી દો એટલે ઈયળ કોઈ પણ હોય, XYZ ગમે ઈયળ હોય તો મરી જાય. પછી કે બહુ વધારે પડતી હોય બરોબર, તો એમ હવે આપણે ઊંચી સાટવી છે બરોબર, પહેલાં ખર્ચ નથી કર્યા બહુ, તો હવે કહીશે ખર્ચ કરવા છે બરોબર. તો બહુ વધારે પ્રમાણમાં હોય તો તમે આ જે કોરાઝોન રહ્યું, FMC કંપનીનું કોરાઝોન જે રહ્યું એ તમે લઈ શકો. જો રાગે રાગે હોય તો તમે આ લઈ શકો. આને તેની મરી જાય, વધારે હોય તો મરી જાય, અડે એટલે મરી જાય બરોબર. કોઈ ખેડૂત મિત્રો કદાચ એવો હોય કે ભાઈ લાવો મારે કોરાઝોન વાપરવું હોય તો તમે કોરાઝોન પણ વાપરી શકો. એક પંપમાં 4 થી 5 મિલી નાખી અને છંટકાવ કરી દો તો ગમે ઈયળ ગાયબ, એટલે કે મરી જાય. તો ખેડૂત મિત્રો આ હતી જીરામાં સાઇઝ બનાવવાની, દાણાની સાઇઝ બનાવવાની વાત અને પ્લસ ઈયળની વાત. તો ખેડૂત મિત્રો આ મારી માહિતી હું અહીંયા પૂરી કરીશ. નમસ્કાર.